ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 માં આપણે પાંચમા પ્રકરણનો અભ્યાસ કરીએ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વિરોધાભાસી લક્ષણો જે વટાણામાં જોવા મળેલા એવા 7 લક્ષણોની યાદી બનાવેલી હતી. એ પૈકીના કોઈ એક લક્ષણને આધારે આપણે એક પ્રયોગ સમજવાનો છે. મેન્ડલે કરેલા કેટલાક પ્રયોગો પૈકી એનો પ્રથમ પ્રયોગ હતો એક સંકરણનો પ્રયોગ કે જેને એક જનીનનું વારસાગમન તરીકે ઓળખવામાં આવે. તો આપણે આ પ્રયોગની ચર્ચા કરવાની છે કે જેને નામ આપેલું હતું એક સંકરણ પ્રયોગ અથવા એને એક જનીનનું વારસાગમન પણ કહી શકાય. કે જે ગ્રેગર જોન મેન્ડલ દ્વારા દર્શાવવામાં આવેલો હતો. એટલે કે જ્યારે તે પાદરી તરીકે નિમાયેલા હતા ત્યારે આ બ્રુનની ચર્ચમાં વટાણાના છોડ પર તેમના દ્વારા દર્શાવાયેલા ઘણા બધા પ્રયોગો પૈકીનો આ એક પ્રયોગ હતો કે જ્યાં તેમણે બે અલગ અલગ ભિન્ન જાતના વટાણા લીધા, જે પૈકીના એક ઊંચા હતા અને એક નીચા હતા એવા છોડને પસંદગી તરીકે લીધી. એટલે ઊંચા છોડ પૈકીને નર અને નીચા છોડ પૈકી તેને માદા, આવી રીતે બે અલગ અલગ છોડનો સ્વીકાર કરી અને એમને ઉગાડેલા હતા. અને તેમની વચ્ચે એક સંકરણનો પ્રયોગ કરવા માટે એમાંથી બહાર નીકળેલા બીજ, તેમના દ્વારા નિર્મિત, તેમના દ્વારા સર્જન થયેલા બીજ કે જેને ઉગાડી અને નવી સંતતિનું નિર્માણ કરેલું. તો અહીંયા પિતૃઓ તરીકે ઊંચા અને નીચા છોડ, એટલે કે કોઈ એક લક્ષણની આપણે વાત કરીએ કે જેનું લક્ષણ હતું તેની ઊંચાઈ માટેનું, તેના કદ માટેનું લક્ષણ હતું. તો આ લક્ષણને આધારે તેમાંથી એક છોડ ઊંચો અને એક છોડ નીચો હોય તેવી રીતે સંભાવનાથી આ પ્રયોગની શરૂઆત કરેલી કે જેને આપણે વિસ્તૃતમાં જોઈએ કે ત્યાં ઊંચો છોડ અને નીચો છોડ તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે. તેમની વચ્ચે સંકરણ, યા ક્રોસ એટલે કે તેમની વચ્ચે સંકરણ માટેની નિશાની છે. ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા તેમાંથી ઉત્પન્ન થયેલા બીજને જ્યારે ઉગાડવામાં આવે ત્યારે તેમાંથી પ્રથમ સંતતિની પેઢી નિર્માણ પામે. એટલા માટે આ પિતૃઓ છે કે જેને આપણે પેરેન્ટ્સ તરીકે પી સાઇન આપીશું. હવે એમાંથી નિર્માણ પામતી સંતતિની પેઢી, સંતતિની પ્રથમ પેઢી છે કે જેને આપણે ફિલિયલ તરીકે ઓળખીએ. આ ફિલિયલ 1 છે તેને F1 થી આપણે દર્શાવીશું. તો અહીંયા F1 પેઢીની જે સંતતિ છે તેમાં એમને બધા છોડ ઊંચા મળે છે. ત્યાં એને વટાણાના જે બીજ હતા એમને ઉગાડવામાંથી મળતી દરેક છોડ સંતતિ કે જે પ્રથમ પેઢીની સંતતિ હતી ત્યાં બધા જ છોડ ઊંચા જોવા મળે. અને એટલા જ ઊંચા કે જેટલા તેમના પિતૃઓમાં ઊંચા હતા. એટલે કે પિતૃઓ પૈકી કોઈ એકના લક્ષણોને અનુસરે છે. પિતૃઓ પૈકીના બે કે જેમાં ઊંચા અને નીચા હતા તેમાંથી ફક્ત ઊંચા છોડ હતા એવા જ બધા ઊંચા છોડ અહીંયા જોવા મળે છે, પરંતુ નીચો છોડ કોઈ પણ જોવા મળતો નથી. એટલે આવું અહીંયા F1 પેઢીમાં મેન્ડલને અવલોકન દ્વારા માલુમ પડે. પછી આગળ તેને અભ્યાસની શરૂઆતમાં કે જો ઊંચા છોડ બધા F1 પેઢીમાં મળતા હોય તો એમાં જે નીચા છોડ હતા તેમાંથી કોઈ વસ્તુ અનુસરતી નથી એવું માલુમ પડે. એટલા માટે આગળનો અભ્યાસ એવો છે કે હવે તેને ઊંચા છોડમાંથી એકને નર તરીકે અને કોઈને માદા તરીકે સિલેક્ટ કરી અને તેમની વચ્ચે સ્વફલન કરાવેલું, એટલે કે સ્વપરાગનયનની પ્રક્રિયા કરેલી. તો અહીંયા હવે ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાવેલું. ઉપર જે દર્શાવેલું હતું કે જે બે જાતો ભિન્ન હતી, ઊંચા છોડ પણ અલગ છે અને નીચા છોડની જાત પણ અલગ છે, એટલે તેમની વચ્ચે સ્વાભાવિક રીતે પરફલન હતું. ત્યાં પરપરાગનયનની પ્રક્રિયાઓ દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવેલી છે. અને અહીંયા પણ સ્વફલનની પ્રક્રિયા કરવામાં આવે છે. તો હવે ખાસ વસ્તુ ધ્યાનમાં એ રાખવાની કે વટાણાના પુષ્પો દ્વિલિંગી છે. વટાણાના છોડ દ્વિલિંગી છે એટલે તેમના પુષ્પોની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને વસ્તુઓ હાજર હોય. હવે આવા બંને પ્રાજનનિક અંગોની હાજરીને કારણે
તેમને કૃત્રિમ સંવર્ધન દ્વારા આ પ્રક્રિયા કરાવેલી, એટલે કે છોડને માદા છોડ બનાવવા માટે થઈ અને પુંકેસરોના પરાગાશયને દૂર કરવામાં આવે કે જેથી આ વ્યંધીકરણની જે પ્રક્રિયાઓને પરિણામે, ઇમેસ્ક્યુલેશનને પરિણામે એ પૈકીના છોડને આપણે માદા બનાવી શકીએ. એટલે એવી રીતે ઊંચા છોડ પૈકી એક નર અને એક છોડને માદા બનાવી અને તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું કે જે સ્વપરાગનયન એટલે કે સ્વફલન તરીકે આપણે ઓળખીએ. તો તેમને આધારે જે તેમાંથી જે ફલન થયું હશે, જે નવા બીજનું નિર્માણ થાય, આ બીજને ફરી પાછા ઉગાડવામાં આવે છે ત્યારે તેમાંથી બનતા છોડ કે જે તેની બીજી પેઢી બનશે. આ પિતૃઓની પ્રથમ પછીની બીજી પેઢી બનશે, એટલે કે ફિલિયલ ટુ પ્રોજેન્સી, કે જેને આપણે F2 તરીકે દર્શાવીએ. તો હવે F2 પેઢીમાં બીજી પેઢી એની સંતતિઓમાં કેટલાક છોડ ઊંચા હતા અને કેટલાક છોડ નીચા હતા. એટલે અહીંયા આપણે તેની સંભાવના પ્રમાણે 3 શક્યતાઓ ઊંચા છોડની મળે છે અને 1 શક્યતા નીચા છોડની મળે છે. પરંતુ એવા પ્રકારની તો અહીંયા જોવા મળતા 3 છોડ એટલે કે 3 શક્યતાઓ કે જે ઊંચા છોડ દર્શાવે છે, જે પિતૃઓમાં જોવા મળતા એટલા જ ઊંચા છે. અને જે 4 પૈકીનો એક શક્યતા કે જે નીચા છોડ માટેની દર્શાવવામાં આવેલી છે, કે જે પિતૃઓ પૈકીનો જે નીચો છોડ હતો તેના જેટલા જ નીચા છે. પરંતુ F2 પેઢીમાં પણ કોઈ છોડ એવો નથી દર્શાવેલો કે જે પિતૃઓના છોડની મધ્યનો હોય, એટલે કે સંમિશ્રણ થયેલો હોય તો કોઈ પણ છોડ જોવા મળેલો નથી. તો ઊંચા છોડ અને નીચા છોડની વચ્ચેનો મધ્યમ કદનો કોઈ છોડ અહીંયા જોવા ન મળતા મેન્ડલને આશ્ચર્ય થાય છે કે અહીંયા જોવા મળતા બધા છોડ પિતૃઓને અનુસરે છે. આ આનુવંશિકતા છે, પિતૃઓના જેવા જ લક્ષણો દર્શાવે છે. પિતૃઓના લક્ષણોથી વધારાનું કોઈ પણ લક્ષણ અહીંયા જોવા મળેલું નથી. એટલે તેનો એક રેશિયો આપણે નક્કી કરી શકીએ કે આપણે અહીંયા 3:1 જોવા મળે. 3:1 ના પ્રકારમાં આપણે અહીંયા છોડની ગણતરી કરીએ કે જેટલા પણ છોડ હોય એમને ઉગાડેલા ઘણા બધા છોડમાં આ બધા પ્રયોગો સાબિત કરવામાં આવેલા, ત્યારે એક સંકરણના આ પ્રયોગ દરમિયાન દરેક પ્રકારના લક્ષણના રિઝલ્ટ આ જ પ્રકારના મળતા. એટલે બધાના પરિણામ 3:1 પ્રકારના જ મળેલા. અત્યારે આપણે એક લક્ષણની વાત કરીએ કદ માટે, એવી રીતે તેના પુષ્પના સ્થાન બાબતના લક્ષણની પણ જો આ પ્રકારે ગણતરી કરવામાં આવેલી હોય તો તેમાં પણ પરિણામ 3:1 પ્રકારનું જ મળશે. અને તેમાં પણ એક પણ પેઢીમાં બધા છોડ પિતૃઓ પૈકીના કોઈ એક છોડને સમકક્ષ જ રહેશે. આ જ પ્રકારના પરિણામો એને 7 જે વિરોધાભાસી લક્ષણો હતા એ બધામાં એક સરખા જોવા મળે. એટલે તેમને એક સંકરણના નિયમ તરીકે, એક સંકરણના પ્રયોગ તરીકે તારવી લેવામાં આવે. તો એમનું જે પરિણામ જોવા મળે છે એમાં અનેક છોડ હતા, ગણતરીમાં ઘણી મોટી સંખ્યામાં છોડ હતા. આ બધા છોડમાં 3 છોડ એટલે કે 3 શક્યતાઓ 75% એવા છોડ હતા કે જે ઊંચા હોય અને બાકીના 25% છોડ એવા હતા કે જે નીચા હોય. પરંતુ મધ્યમ કદના એટલે કે પિતૃઓથી વિશેષ લક્ષણ ધરાવતા કોઈ પણ છોડ જોવા મળેલા ન હતા. તો અહીંયા મેન્ડલે આ અવલોકન પરથી સાબિત કર્યું. આવા અવલોકન પરથી મેન્ડલે સાબિત કર્યું કે કંઈક બાબત એવી હશે, કંઈક બાબત એવી છે કે જે પિતૃઓમાંથી સંતતિમાં એટલે કે ઉત્તરોત્તર પેઢીમાં જન્યુઓના માધ્યમ દ્વારા વહન કરે છે. અને આ બાબતને મેન્ડલે તેના માટે કારક તરીકે ઓળખાવી. આ બાબતોને મેન્ડલે કારક તરીકે ઓળખાવી. એટલે મેન્ડલ અહીંયા એવું સાબિત કરે છે કે કોઈ બાબત, કોઈ ખાસ વસ્તુ કે જે પિતૃઓમાંથી સંતતિમાં એટલે કે ઉત્તરોત્તર પેઢીમાં જન્યુઓના માધ્યમ દ્વારા વહન કરે છે. જેને મેન્ડલે કારકો તરીકે ઓળખાવ્યા.
મેન્ડલ દ્વારા તેને કારક તરીકે નામ આપવામાં આવેલું છે કે જે બાબતની આપણે વાત કરીએ કે જે પિતૃઓમાંથી સંતતિમાં એટલે કે તેમની ઉત્તરોત્તર ઘણી બધી પેઢીઓની અંદર જે ઉતરી આવે છે, જે આ લક્ષણોનું અનુસરણ કરે છે, એ બાબત જન્યુઓના માધ્યમ દ્વારા વહન કરે છે અને એ બાબતને અહીંયા કારક તરીકે ઓળખાવવામાં આવે છે. એટલે કે પિતૃઓમાં જે કારક હશે એ કારકો સંતતિમાં ઉતરી આવે છે અને ત્યારબાદ એમની સંતતિઓ દ્વારા નિર્મિત નવી સંતતિઓમાં ઉતરી આવે છે. એટલે પેઢી દર પેઢી તેમની ઉત્તરોત્તર પેઢીઓમાં કારકો જન્યુના માધ્યમ દ્વારા વહન કરતા હોઈ શકે, આવું મેન્ડલે માનેલું હતું. હવે આ કારકો કે જેને આજે આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, કારકો કે જેને હવેથી આપણે જનીન શબ્દ આપેલો છે એટલે કે જીન, કે જેને ત્યારે કારકો તરીકે મેન્ડલે ઓળખાવેલા હતા, તેના માટેનો સ્પષ્ટ શબ્દ ત્યારે તારવેલો ન હતો. પરંતુ જનીન એ ખરેખર આનુવંશિકતાનો મુખ્ય એકમ છે. જનીન એ આનુવંશિકતાનો એકમ છે, કારણ કે અહીંયા પેઢી દર પેઢી જો લક્ષણોને જાળવી રાખવાની કોઈ બાબત એટલે કે કારક જે હતા એ જ જનીન હોય, તો જે આનુવંશિકતા દર્શાવતો મુખ્ય એકમ છે. અને જનીન કે જે લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે છે, જનીન કે જે કોઈ લક્ષણની અભિવ્યક્તિ માટે હોય છે, કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિનું સૂચન જનીન દ્વારા થાય. જનીન જે લક્ષણ ધરાવતું હશે એવા જનીનો જો પિતૃઓમાં હોય તો પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના એટલે કે આનુવંશિકતાનો એકમ બનશે. હવે આપણે અહીંયા વાત કરીએ કે કોઈ પણ જનીન કે જે કોઈ એક લક્ષણ માટે વિરોધાભાસી અભિવ્યક્તિની કોઈ જોડનું સૂચન કરે છે. એટલે કોઈ પણ જનીન એ કોઈ ખાસ પ્રકારના લક્ષણ માટેના વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સૂચન કરે. એટલે જનીનમાં કોઈ જોડ આવેલી કે જે કોઈ એક લક્ષણ માટેના કારકો છે, જનીનની અંદર જે જોડનું સૂચન કરતી બે વિરોધાભાસી અભિવ્યક્તિ હોય તેમને એકબીજાના વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે. વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે અને જેને એલેલ્સ તરીકે પણ ઓળખીએ, જેને આપણે એલેલ્સ તરીકે ઓળખીશું. તો આ બે વૈકલ્પિક કારકો કે જે એકબીજાને મળતા આવતા હોય, સમાન પણ હોઈ શકે અથવા વિરોધાભાસી પણ હોઈ શકે, પણ જે જોડની અંદરના બંને કારકો હશે કોઈ એક જનીન માટેના હોય અને આ બંને કારકો જેને આપણે એલેલ્સ એટલે કે એકબીજાના વૈકલ્પિક કારકો તરીકે ઓળખાવશું. તો મેન્ડલ દ્વારા આવા કેટલાક શબ્દોને સૂચિત કરવામાં આવેલા હતા કે જેથી આપણે તેમના સંકરણના પ્રયોગને સરળતાથી સમજી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ કે આ સંકરણનો જે પ્રયોગ છે એને વ્યવસ્થિત દર્શાવવા માટે એમાં કેટલાક સિમ્પટમ્સ એટલે એમાં કેટલીક સાયન્સની જરૂર પડે, ચિહ્નોની જરૂરિયાત હોય. તો મેન્ડલે આ સમયમાં સમજવા માટે, પ્રયોગોને સરળતાથી સમજવા માટે દર્શાવવામાં આવેલું છે કે જો ઊંચા છોડ હોય કે જે ઊંચા અને નીચા છોડ વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવેલું હતું, તો આપણે તેને લેટર્સમાં ગણતરી કરવી હોય, કોઈ મૂળાક્ષરને આધારે એને ગણતરી કરવી હોય, તો પ્રથમ પેઢીમાં જે છોડ જોવા મળતા હોય એ પિતૃઓના બંને પૈકીનો કોઈ એક છોડના લક્ષણોનું સૂચન કરતા હોય. એના માટે આપણે કેપિટલ મૂળાક્ષરનો ઉપયોગ કરશું, એટલે કે મોટી લિપિના મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો. અને એવી જ રીતે જે F2 પેઢીમાં પણ F1 કરતાં જે નવું લક્ષણ દર્શાવાતું હોય તેના માટે આપણે નાની લિપિના મૂળાક્ષર એટલે કે સ્મોલ લેટરનો ઉપયોગ કરશું. તો આપણે પહેલા વાત કરીએ અહીંયા કે બે પ્રકારના છોડ હતા, ઊંચા અને નીચા છોડ. તો ત્યાં ઊંચા અને નીચા છોડ માટે, ઊંચા માટે અંગ્રેજીમાં આપણે એને ટોલ શબ્દનો ઉપયોગ કરીએ. એવી રીતે નીચા છોડ માટે આપણે શબ્દનો ઉપયોગ કરશું ડોરમેટ. તો હવે ઊંચા અને નીચા છોડ એ પૈકી ઊંચા છોડ કે જે તેને પ્રથમ પેઢીમાં જોવા મળે છે, એટલે કે આ બે પૈકીના ઊંચા છોડ હતા જે તેને પ્રથમ પેઢીમાં જોવા મળતા હોય એવા છોડ ઊંચા છોડ છે. તો એના માટેનો આપણે ફર્સ્ટ લેટરને ઉપયોગમાં લેશું. એટલે ઊંચા માટે ટોલ છે તો તેનો ફર્સ્ટ લેટર એટલે પેલો શબ્દ, પેલો અક્ષર, પ્રથમ મૂળાક્ષર કેપિટલ T છે. તો
ઊંચાઈ માટેનું સૂચન કરતું જનીન એનો કારક કેપિટલ T બનશે અને નીચા માટે D શબ્દનો ઉપયોગ કરવાનો નથી. કારણ કે કેટલીક વખત એક જ જનીનના બે વિરોધાભાસી વૈકલ્પિક કારકો જો જોડમાં આવી જતા હોય ત્યારે તેમને સમજવા માટે કઠિન બને નહીં. એટલા માટે ત્યાં સ્મોલ t તરીકે આપણે તેને સૂચિત કરશું. એટલે ઊંચાઈનું લક્ષણ અહીંયા F1 પેઢીમાં જોવા મળતું હોય તો એનો ફર્સ્ટ કેપિટલ લેટર અને ત્યારબાદ નીચા માટે એ જ લેટરને આપણે સ્મોલમાં દર્શાવીશું. આવી રીતે ત્યાં રજૂ કરવામાં આવે. તો આવી રીતે આપણે કેટલાક જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની ચર્ચા કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ઊંચા છોડ 4 શક્યતાઓ પૈકી 3 જોવા મળે છે કે જે આપણે તેના બાહ્ય દેખાવમાં જોઈ શકીએ. એટલે અહીંયા જોતા બધા જ છોડ ઊંચા છે, પરંતુ F2 પેઢીની જ્યારે વાત કરવામાં આવે તો એમાં જેટલા પણ છોડ હોય એમાંથી 75% એટલે કે 75% જેટલા છોડ જે 4 શક્યતાઓ 4 સંભાવનાઓ પૈકીની 3 શક્યતાઓ એવી હતી કે જે ઊંચા છોડ દર્શાવે છે કે જે તેના બાહ્ય સ્વરૂપ પ્રમાણમાં સમાન છે. એટલે કે બાહ્ય દેખાવમાં બધા છોડ ઊંચા છે. તો આપણે પહેલા વાત કરીએ સ્વરૂપ પ્રકારની. કે સ્વરૂપ પ્રકારમાં 4 પૈકી 3 કે જે ઊંચા છોડ દર્શાવે છે અને સ્વરૂપ પ્રકારમાં બીજા કે 4 પૈકીની એક શક્યતામાં નીચા છોડ દર્શાવે છે. એવી રીતે આપણે આગળ વાત કરીએ કે ઊંચાઈ અને નીચાઈ માટેના જે લક્ષણો હતા એને આપણે કેપિટલ T અને સ્મોલ t ને આધારે દર્શાવીએ તો ઊંચા છોડના જે કારકો છે જે જનીનમાં જોડમાં આવેલા હોય એ બંને કેપિટલ T તરીકે દર્શાવીએ. એવી રીતે નીચા છોડ માટે જે દર્શાવવાના હોય એ બંનેને આપણે સ્મોલ t તરીકે દર્શાવીએ. તો અહીંયા જે જનીન આપેલા છે તે ઊંચા છોડના લક્ષણ દર્શાવે છે અને અહીંયા જે જનીનો આપેલા છે તે નીચા છોડ માટેના લક્ષણો દર્શાવે છે. હવે એમની વચ્ચે સંકલન કરવામાં આવેલું હોય એટલે કંઈક આવું તમે જોઈ શકો કે અહીંયા બે કેપિટલ T રાખીને અહીંયા બે સ્મોલ t તરીકે દર્શાવીએ. જ્યારે આ બંને છોડ કે જેમાંથી એક એક લક્ષણ અહીંયા આવતું હોય કે જે જન્યુના માધ્યમ દ્વારા હોય એટલે આગળ સમજવાની વાત એવી આવે છે કે જન્યુઓના માધ્યમ દ્વારા તે કઈ રીતે વહન પામતા હોય. પણ વાત એવી રહી કે અહીંયા એના સ્વરૂપ પ્રકાર એને દર્શાવીશું કે જે તેના બાહ્ય દેખાવમાં હોય. એટલે કે છોડ ઊંચા હોય કે છોડ નીચા હોય તેને આપણે સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખીએ અને જનીન પ્રકાર તરીકે કેપિટલ T, બે સ્મોલ t અને કેપિટલ T સ્મોલ t આ 3 પ્રકાર અહીંયા દર્શાવવામાં આવશે જેને આપણે જનીન પ્રકાર તરીકે ઓળખીએ. તો આવા પ્રકાર સમજવા માટે આપણે પ્રયોગને તેના મૂળાક્ષરોને આધારે સમજીએ. કે જ્યારે ઊંચા છોડ માટે બે કેપિટલ T દર્શાવીએ અને નીચા છોડ માટે બે સ્મોલ t દર્શાવીએ. હવે તેના યુગ્મની વાત કરતા હોય તો બે કેપિટલ T છે એટલે કે તેના બંને વૈકલ્પિક કારકો સમાન છે. જોડમાં બંને વૈકલ્પિક કારકો સમાન છે એટલા માટે તે સમયુગ્મી છે જેને આપણે સમયુગ્મી ઊંચા દર્શાવીએ. અને અહીંયા નીચા છોડના લક્ષણ દર્શાવતા બંને કારકો પણ સમાન છે એટલે આપણે તેને સમયુગ્મી નીચા છોડ દર્શાવીએ. તેમની વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવેલું હોય પિતૃઓમાં તો તે એક પ્રકારનું પરફલન હતું. કૃત્રિમ રીતે આપણે તેને પરપરાગનયન કરી અને આ પ્રકારનું સંકરણ કરેલું હતું. એટલે તેમાંથી આજે અહીંયા આપેલા છે કેપિટલ T એટલે કે જે નર છોડ હોય અને કોઈ એક માદા છોડ છે તો અહીંયાથી જ્યારે જન્યુનું નિર્માણ થતું હોય તો અધિકરણની પ્રક્રિયાઓ થતી હશે કે જે જન્યુઓના નિર્માણ માટે જવાબદાર છે. તો નર છોડ તરીકે જ્યારે તેમાં અધિકરણની પ્રક્રિયાઓ થતી હોય અને પરાગરજમાં નર જન્યુનું નિર્માણ થતું હોય તો એ જન્યુની અંદર આ બે પૈકીનો કોઈ એક કારક ઉતરી આવે છે. એટલે અહીંયા બે પૈકીનો કોઈ એક કારક જન્યુમાં વહન પામે છે. આ તેના નિર્માણ પામતા જન્યુ છે. એવી રીતે માદા કોષમાંથી જ્યારે જન્યુનું નિર્માણ અધિકરણ દ્વારા થતું હોય તો આ બંને પૈકીનો કોઈ એક જ કારક માદા જન્યુ એટલે કે અંડકોષમાં વહન પામે છે. એટલે અહીંયા આગળ કહેવામાં આવેલું હતું કે કોઈ બાબત કે જે પિતૃઓમાંથી સંતતિમાં ઉત્તરોત્તર પેઢીમાં જન્યુઓના માધ્યમ દ્વારા વહન કરે છે તે બાબતને આપણે કારક તરીકે ઓળખાવીએ જે જન્યુમાં વહન કરતા કારકોને સૂચિત કરે છે.
હવે આગળ જોઈએ કે જ્યારે આ બંને કારકો ફલન પામે અને ફલિતાંડનું નિર્માણ કરે, ત્યાં બનતા ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થતું ઝાયગોટ, તો તે એકકીયમાંથી દ્વિકીય રચના બને છે. જે તમે અગાઉ અભ્યાસ કરી ગયા, તો આ બંને એકબીજા સાથે જોડાય અને બનતો યુગ્મનજ કે જેમાં બંને કારકો સમાવેશિત થાય, પરંતુ આ છોડ જે F1 પેઢીમાં બને છે એમાંથી બનતા ફલિતાંડ એ આગળ જતા ભ્રૂણ અને નવા છોડનું સર્જન કરશે. તો આ છોડનો જનીન પ્રકાર કેપિટલ T અને સ્મોલ t પ્રકારનો રહેશે. પરંતુ આપણે અગાઉ જોયેલી રીતે કે F1 પેઢીના બધા જ છોડ ઊંચા હતા, એટલે આ નિર્માણ પામતો છોડ ઊંચો હશે કે જે તેમના બંને પિતૃઓ પૈકીના કોઈ એક પિતૃને આધારે હોય છે. હવે અહીંયા જે કેપિટલ T અને સ્મોલ t કે જે પ્રકાર દર્શાવે છે વિષમ યુગ્મ, કારણ કે બંને કારકો એકબીજાથી લક્ષણ એક જ હોવા છતાં એકબીજાથી વિપરીત છે, વિરોધાભાસી છે, એટલા માટે આપણે તેને વિષમ યુગ્મી ઊંચા છોડ દર્શાવીશું. હવે આપણે વિષમ યુગ્મી ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાવીએ, કેપિટલ T અને સ્મોલ t એવા છોડની પસંદગી કરીએ કે કેટલાક નર અને કેટલાક માદા તરીકે જો આપણે લઈએ, અને વિષમ યુગ્મી ઊંચા છોડ વચ્ચે જ્યારે સ્વફલનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમાંથી પણ કારકો જન્યુઓમાં વહન પામતા હોય, તો અહીંયા જન્યુઓ બનતા હોય એમાંથી કારકોની જોડ પૈકીના આ કેપિટલ T પ્રકારના જે કારક હતા એના જન્યુમાં વહન પામવાની શક્યતા 50% જેટલી છે. એવી જ રીતે સ્મોલ t પ્રકારનો કારક હતો એનું પણ જન્યુમાં વહન પામવાની શક્યતા 50% જેટલી રહેશે, કારણ કે અહીંયા અર્ધીકરણની પ્રક્રિયાઓ થાય એટલે બંને કારકો એકબીજાથી યાદચ્છિક રીતે વિશ્લેષણ પામે છે. બંને કારકો જોડમાંથી એકબીજાથી છૂટા પડે છે, વિશ્લેષણ પામે છે, અને વિશ્લેષણ પામી અને જન્યુઓમાં વહન પામે છે. તો જન્યુઓ ઘણી મોટી સંખ્યામાં બની શકતા હોય તો બંને કારકો પૈકી કોઈ એક કારકની જન્યુમાં વહન પામવાની શક્યતા 50% જેટલી થઈ. એને આધારે તમે કહી શકો કે કેપિટલ T ની જન્યુમાં આવવાની શક્યતા 50% છે, તો સ્મોલ t ની પણ જન્યુમાં વહન કરવાની શક્યતા 50% છે. એવું જ અહીંયા પણ થશે કે કેપિટલ T જન્યુમાં વહન કરવાની શક્યતા 50% હોય તો સ્મોલ t પ્રકારના કારકની શક્યતા પણ 50% હોય. આ કારકો ખરેખર કેપિટલ અને સ્મોલ એવા કોઈ લેટર્સમાં હોતા નથી, પણ ફક્ત આપણે જે બાબતને સમજવાની છે એને સમજવા માટે આપણે આવા મૂળાક્ષરોનો ઉપયોગ કરીએ. હવે અહીંયા આ ચાર શક્યતાઓનો જો આપણે ઉપયોગ કરીએ તો કેપિટલ T પ્રકારના કારકને અહીંયા જે જન્યુ બનતા હોય એ નર જન્યુ છે, એટલે કે પરાગરજ દ્વારા વહન કરતા પરાગના નર જન્યુ, અને અહીંયા અંડકની અંદર નિર્માણ પામતા માદા જન્યુ તરીકે અંડકોષની આપણે વાત કરીએ છીએ. તો નર જન્યુ પણ બે પ્રકારના બની શકે છે અને અંડકોષ પણ બે પ્રકારના બની શકે છે. તો નર જન્યુ પૈકી કેપિટલ T પ્રકારનો કારક જ્યારે ફલન થતું હોય ત્યારે કેપિટલ T પ્રકારના કારકની અંડકોષના કેપિટલ T પ્રકાર સાથે જોડાવાની શક્યતાઓ 50% છે. એટલે આ કેપિટલ T આની સાથે જો જોડાઈ શકે, કારણ કે હવે આપણે જો વાત કરતા હોય ફલન માટે, તો ફલનની શક્યતાઓની જ્યારે વાત થતી હોય તો બે જન્યુઓ એકબીજા સાથે જોડાશે ત્યારે જ આ ફલનની પ્રક્રિયા થશે. અને બે જન્યુઓ જ્યાં જોડાતા હોય તે પૈકીનો એક જન્યુ નર જન્યુ હોવો જોઈએ અને એક જન્યુ માદા જન્યુ હોવો જોઈએ. એટલે લિંગી પ્રજનનને અર્થે નર જન્યુ તરીકે કેપિટલ T અને માદા જન્યુ તરીકે કેપિટલ T આ બંને જોડાઈ અને ફલિતાંડનું નિર્માણ કરે ત્યારે તેનો આ પ્રકારે એક નવો પ્રકાર જોવા મળશે. એવી જ રીતે આ કેપિટલ T ની નર જન્યુ તરીકેના કેપિટલ T પ્રકારના કારકને માદા જન્યુ તરીકે સ્મોલ t પ્રકારના અંડકોષ સાથે જોડાવાની પણ 50% શક્યતા હોય. એટલે બીજી એક શક્યતા આપણે વિચારીએ કેપિટલ T અને સ્મોલ t કે જેનાથી ફલિતાંડ બનશે. હવે આપણે વિચાર કરીએ નર જન્યુ તરીકે સ્મોલ t કે જેની અંડકોષ તરીકે કેપિટલ T પ્રકારના કારક સાથે જોડાવાની શક્યતા 50% હોય. એટલે ફરી પાછું કેપિટલ T અને સ્મોલ t પ્રકારનો ફલિતાંડ બની શકે. એવી જ રીતે સ્મોલ t પ્રકારના કારક ધરાવતા નર જન્યુની 50% શક્યતા સ્મોલ t પ્રકારના કારક સાથેના અંડકોષ સાથે જોડાવાની પણ હોય. તો ત્યાં શક્યતા આવી બનશે બે સ્મોલ t એકબીજા સાથે જોડાઈ શકે. તો હવે તમે આ દરેક પ્રકારથી પરિચિત છો. અહીંયા દર્શાવેલા છે દરેક
છોડ માટેના જનીનના જનીન પ્રકાર પ્રમાણ દર્શાવે છે. તો આ શક્યતાઓ પ્રમાણે બે કેપિટલ ટી કે જે અગાઉ આપણે ઓળખીએ છીએ એવી રીતે ઊંચા છોડ માટેના છે. કેવી રીતે કેપિટલ ટી અને સ્મોલ ટી દર્શાવતી રચના કે જે આપણે એક પણ પેઢીમાં આગળ જોઈ ગયા કે પણ ઊંચા પ્રકારના છોડ બને છે એવી શક્યતાઓ અહીંયા બે હતી એટલે કે 50% હતી. એવી રીતે બે સ્મોલ ટી કે જે આપણે પિતૃઓમાં આગળ જોઈ ગયા એવી રીતે સમયુગ્મી નીચા છોડ માટેના છે એટલે કે જે નીચા છોડ દર્શાવે છે. તો આ શક્યતાઓ અનુસાર ત્રણ છોડ એટલે કે ત્રણ શક્યતાઓ ઊંચા છોડ માટેની અને એક શક્યતા નીચા છોડ માટેની રહેલી છે. એટલે આપણે તેના સ્વરૂપ પ્રકાર છોડ ઊંચા હોય કે નીચા હોય તેના માટેના સ્વરૂપ પ્રકારની જો રજૂઆત કરીએ તો તે હશે 3:1. પરંતુ જો આપણે જનીન માટે જો વિચારતા હોય જનીન પ્રકાર પ્રમાણ માટે તો અહીંયા દર્શાવેલા છોડ ઊંચા છે પરંતુ સમયુગ્મી ઊંચા છે. અહીંયા દર્શાવેલા બંને છોડ ઊંચા છે પરંતુ તે વિષમયુગ્મી ઊંચા છે. અને અહીંયા દર્શાવેલો એક છોડ કે જે નીચો છે પરંતુ તે સમયુગ્મી નીચો છે. તો આ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે આપણને ત્યારે જ ખબર પડશે કે આપણે તેના જનીન પ્રકાર વિશે વિચારીએ. અહીંયા બે કેપિટલ ટી અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી છતાં ત્રણે ત્રણ શક્યતાઓ તેમના સ્વરૂપ પ્રકારમાં ઊંચા છોડ દર્શાવે છે. પરંતુ જો જનીન પ્રકારે વિચારે તો આપણે સમજી શકીએ કે આ ત્રણ પૈકીનો એક છોડ સમયુગ્મી ઊંચો છે પરંતુ બાકીના બે છોડ કે જે વિષમયુગ્મી ઊંચા છે. તો તેમના જનીન પ્રકારમાં એક છોડ સમયુગ્મી ઊંચો બાકીના બે છોડ વિષમયુગ્મી ઊંચા છે અને બાકી બધેલો એક છોડ કે જે સમયુગ્મી નીચો છે. એટલે જનીન પ્રકાર પ્રમાણ 1:1 1:1 પ્રકારના આના પરિણામ જોવા મળે છે. એટલે અહીંયા તમે જનીન પ્રકાર પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ કઈ રીતે છે એ સમજી શકો. હવે આપણે આગળ વાત કરવાની છે કે જો આને આપણે વ્યવસ્થિત રીતે એમના દરેક જનીન પ્રકાર પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર પ્રમાણને ઓળખી શકીએ તેવી રીતે તેની ગણતરી માટે થઈ અને એક સ્ક્વેર પેટર્ન આપવામાં આવેલી કે જે બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા આપવામાં આવેલી છે. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. પુનેટ સ્ક્વેર તરીકે તેને આપણે ઓળખીશું કે જેમાં તમે જનીનોની ગણતરી કરી શકો. એટલે કે જનીનો કે જે જન્યુઓ દ્વારા વહન પામી અને જ્યારે ફલિતાંડ બનાવતા હોય તો એમાંથી તેમના નિર્માણ પામતા છોડના સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારની સરળતાથી ગણતરી થઈ શકે, સમજી શકાય તે માટે સ્ક્વેર પેટર્ન આપેલી હતી જેને આપણે પુનેટ સ્ક્વેર તરીકે ઓળખીશું. કે જે એક બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ એમના દ્વારા આપવામાં આવેલી હોવાથી તેના નામ પરથી તેને પુનેટ સ્ક્વેર તરીકે ઓળખીએ. તો હવે તેની રજૂઆત આપણે અહીંયા કરીએ કે જ્યાં એક સ્ક્વેર બોક્સ બનાવેલું હોય અને ચાર ખાનાવાળી રચના છે. તો સૌપ્રથમ તો આપણે જે બે છોડ લીધા હતા ઊંચા અને નીચા તે પૈકી એક નર અને એક માદા છે. હવે આપણે ઊંચા છોડને નર છોડ તરીકે વિચારીએ અને માદા છોડ કે જે નીચા છોડ છે એવી રીતે વિચારીએ તો તેના માટેની સાઇઝ આવી રીતે રાખેલી હોય કે ઊંચા છોડને જો નર તરીકે વિચારીએ નર છોડ તો તેને આપણે આ સંજ્ઞાથી ઓળખશું સર્કલ અને અપસાઇડ ક્રોસ એવ. આ સંજ્ઞાથી આપણે ઊંચા છોડને ઓળખશું. તમે પેલા અગાઉ ભણી ગયા છો કે આ સંજ્ઞા કે જે પુંકેસર ધરાવતા પુષ્પો અને છોડ માટેની છે. તો આ નર છોડ માટેની નિશાની કેવી રીતે માદા છોડ માટે નીચા છોડ કે જે માદા છોડ છે તેના માટે જે આપણે નિશાની વિચારીએ તો તેને આપણે સર્કલ અને ડાઉન સાઇડ એરો તરીકે વિચારશું. તો અહીંયા આ પ્રકારના જે લક્ષણો આપેલા છે તે ઊંચા અને નીચા છોડ માટે રજૂઆત દર્શાવે છે. હવે જુઓ કે ઊંચા છોડ અને નીચા છોડ ઊંચા છોડના જે જન્યુઓ બનતા હોય પહેલા આપણે તેના જનીન પ્રકાર વિશે વિચારીએ તો તે હતા સમયુગ્મી ઊંચા અને અહીંયા જનીન પ્રકાર હતા સમયુગ્મી નીચા જેનાથી તમે હવે પરિચિત.
તો એમાંથી જે જન્યુઓ બનવાની શક્યતાઓ હોય તો ત્યાં બે પ્રકારના કારકો લઈને જન્યુ બનતા હોય, કેપિટલ ટી અને કેપિટલ ટી. આ બે પ્રકારના કારકો હશે અને અહીંયાથી પણ અધિકરણ દ્વારા બનતા બે જન્યુઓ કે જેને આપણે આ કોલમની અપસાઇડમાં લખ્યા છે, બંને બાજુ દર્શાવતા હોય બંને છોડ માટે, તે હતા સ્મોલ ટી અને બીજા જન્યુમાં પણ કારકની શક્યતા સ્મોલ ટી છે. તો હવે બંને બાજુના જે કારકો હતા તેને બોક્સમાં સેટ કરવાની વાત આવે એટલે કેપિટલ ટી અને સામેથી આવે છે સ્મોલ ટી. એવી રીતે આ બાજુ આપણે વાત કરીએ તો કેપિટલ ટી અને આ સાઈડમાં આવેલું કારક એટલે સામે છે સ્મોલ ટી. અહીંયાની વાત કરીએ કેપિટલ ટી અને સામેથી આપણે દર્શાવી શકીએ સ્મોલ ટી. અહીંયાથી કેપિટલ ટી પ્રકારનો નર જન્યુ અને સામેથી આવશે સ્મોલ ટી પ્રકારનો માદા જન્યુ. તો આવી રીતે આપણે સ્ક્વેર પેટર્નમાં તેને વ્યવસ્થિત બેસાડી શકીએ. હવે આપણે તેના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારને જો વિચારીએ તો આ છોડ કેપિટલ ટી સ્મોલ ટી કે જે F1 પેઢીમાં ઊંચા છે, આ છોડ પણ ઊંચા હશે, આ છોડ પણ ઊંચા છે, આ છોડ પણ ઊંચા હશે. હવે આવું થવાનું એક કારણ આપણે વિચારીએ કે કેપિટલ ટી અને સ્મોલ ટી જે બંને કારકો વિરોધાભાસી જોડ દર્શાવે છે, પરંતુ અહીંયા લક્ષણ વ્યક્ત થાય છે કેપિટલ ટી નું. એટલે બંને કારકો પૈકી કોઈ એક જ કારક અભિવ્યક્ત થાય છે જ્યારે બીજો કારક અભિવ્યક્ત થતો નથી. તો આ ઘટનાને પ્રભુતાના નિયમ અનુસાર આપણે વિચારીશું કે જ્યારે અસમાન કારકોની જોડ હોય, જ્યારે અસમાન કારકો જોડમાં આવેલા હોય ત્યારે બંને કારકો પૈકી કોઈ એક કારકનું લક્ષણ ની અભિવ્યક્તિ થાય છે. જ્યારે બાકીનું કારક અભિવ્યક્ત થતું નથી. બે પૈકીનું કોઈ એક કારકના લક્ષણની અભિવ્યક્તિ થાય છે પરંતુ બાકી રહેલા કારકની અભિવ્યક્તિ થતી નથી. એટલે તમે એવું વિચારી શકો કે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી બે વૈકલ્પિક કારકો કે જે જોડમાં આવેલા છે પરંતુ બંને કારકો અસમાન કારકો છે. તો જોડ પૈકીના બંને કારકોમાંથી કોઈ એક કારકની અભિવ્યક્તિ થાય એટલે આપણે અહીંયા જાણી ગયા કે F1 પેઢીમાં બનતા છોડ ઊંચા હતા અને તેના માટેનું કારક હતું કેપિટલ ટી, જ્યારે સ્મોલ ટી ત્યાં અભિવ્યક્ત થતો નથી. એટલે કેપિટલ ટી અભિવ્યક્ત થાય છે અને સ્મોલ ટી ને અભિવ્યક્ત થવા દેતો નથી. તો જે કારક અભિવ્યક્ત થાય, જે કારક તેના લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે તેને આપણે પ્રભાવી કારક તરીકે ઓળખશું. તેને આપણે પ્રભાવી કારક તરીકે ઓળખશું કારણ કે તેનો પ્રભાવ આના પર હોય. અને જે કારક અવ્યક્ત રહેશે એટલે કે અભિવ્યક્ત થતો નથી તેને આપણે પ્રચ્છન્ન કારક તરીકે ઓળખશું. એટલે કે આ ડોમિનન્ટ કારક છે પ્રભાવી, એને આપણે ડોમિનન્ટ થી ઓળખશું અને પ્રચ્છન્નને આપણે રિસેસિવ થી ઓળખશું. આવી રીતે અહીંયા બે કારકો જોડમાં હોય તો જ્યારે અસમાન હોય, બંને કારકો જોડમાં આવેલા છે છતાં પણ અસમાન કારકોની આ જોડ હોય ત્યારે બે પૈકીનો કોઈ એક કારક પ્રભાવી હતો અને એક કારક પ્રચ્છન્ન હશે. તો કયા કારકને આપણે પ્રભાવી ગણશું કે જે કારક અભિવ્યક્ત થશે તે પ્રભાવી ગણાય અને જે કારક અવ્યક્ત રહેતો હોય, અભિવ્યક્ત નથી થતો તેને આપણે પ્રચ્છન્ન ગણશું. તો અહીંયા બધા છોડ ઊંચા રહેશે. બે અસમાન કારકો પૈકી એક જ કારક અભિવ્યક્ત થાય એટલે કેપિટલ ટી પ્રભાવી હશે અને સ્મોલ ટી પ્રચ્છન્ન હશે. તો અહીંયા તમે ગણી શકો કે જે ઊંચો છોડ છે તે પ્રભાવી ઊંચો છોડ છે અને અહીંયા જે નીચો છોડ છે તે પ્રચ્છન્ન નીચો છોડ છે. હવે આવી શક્યતામાં આપણે આગળ વિચારીએ. આ F1 પેઢી માટેની વાત થઈ. હવે જો સ્વફલન કરવામાં આવેલું હોય કેપિટલ ટી અને સ્મોલ ટી, એવી રીતે કેપિટલ ટી અને સ્મોલ ટી માટેના બે છોડ, જે પહેલા કરતા અલગ શક્યતા થઈ કે આપણે અગાઉ જોઈએ કે F1 પેઢીની જે સંતતિઓ હતી એમની વચ્ચે જો સ્વફલન કરવામાં આવે
એટલે કેટલાક છોડને ઊંચા કેટલાક છોડને નર તરીકે લઈએ અને કેટલાક છોડને માદા તરીકે લઈએ તો પહેલા આપણે આના સ્વરૂપ પ્રકારથી પરિચિત થઈએ કે આ છોડ હતા ઊંચા, કેવી રીતે આ છોડ પણ ઊંચા છોડ છે અને આપણે નર તરીકે દર્શાવીએ અને આ છોડને આપણે માદા તરીકે દર્શાવીએ. તો અહીંયા જે પ્રકાર છે વિષમયુગ્મ ઊંચા છે, એવી રીતે સામે જે દર્શાવેલો હતો એ પણ વિષમયુગ્મ ઊંચા છે, એટલે બંને સમાન છે. પણ તેમની વચ્ચે જ્યારે સ્વફલન કરાવવામાં આવે તો તેમાંથી પણ નિર્માણ પામતા જન્યુઓ કે જે જોડમાં ત્યારે રજૂ થશે એના માટે ફરી પાછા પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ. તો પુનેટ સ્ક્વેર અનુસાર અહીંયાથી નિર્માણ પામતા બે પ્રકારના ભિન્ન જન્યુઓ કે જે પૈકી એક કેપિટલ T પ્રકારના કારકનું વહન કરશે તો એક છે જે સ્મોલ t પ્રકારના કારકનું વહન કરશે. એવી રીતે અહીંયાથી અધિકરણ દ્વારા નિર્માણ પામતા જન્યુઓ કે જે અંડકોષ નિર્માણ પામતા હોય તો તે પૈકી એક અંડકોષ કેપિટલ T પ્રકારના કારકને વહન કરશે અને એક અંડકોષ કેટલાક 50% અંડકોષ કે જે સ્મોલ t પ્રકારના કારકનું વહન કરતા હોય. હવે આપણે તેને મેચ કરીએ તો કેપિટલ T અને સામેથી પણ કેપિટલ T જે આ બોક્સમાં મેચ થાય એવી રીતે અહીંયાથી સ્મોલ t અને સામેથી કેપિટલ T બીજું એક સંકરણ જોઈએ આપણે તો કેપિટલ T અને સ્મોલ t બનશે. એવી રીતે અહીંયા બે સ્મોલ t ફલિતા બનશે. તો આ શક્યતાઓને આધારે આપણે જો એ જોઈએ તો તેના જનીનને આધારે આપણે ગણતરી કરીએ તો બે કેપિટલ T એટલે આપણે આગળ જોઈએ એવી રીતે આ છોડ ઊંચા હશે. એવી રીતે કેપિટલ T અને સ્મોલ t દર્શાવતા છોડ પણ પહેલા જેવી રીતે જોયું તેમ ઊંચા છોડ છે. પરંતુ આ એક છોડ કે જે બંને સ્મોલ t દર્શાવે છે તો આ છોડ નીચો છે. કારણ કે બે કેપિટલ T હોય તો બંને કારકો જોડમાંના પ્રભાવી છે એટલે તે ઊંચા છોડ તરીકે દર્શાવીએ. કેપિટલ T અને સ્મોલ t હોય ત્યારે પણ આપણે સમજી શકીએ કે કેપિટલ T કે જે સ્મોલ t પર પ્રભાવી છે તે અભિવ્યક્ત થશે એટલે છોડ ઊંચો બને છે. પરંતુ બે સ્મોલ t હોય એટલે કે બંને કારકો પ્રચ્છન્ન છે ત્યારે એ છોડ તેનું પ્રચ્છન્ન લક્ષણ એટલે કે નીચો છોડ તરીકે રજૂ થશે. તો આવું અહીંયા મેન્ડલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે પુનેટ સ્ક્વેરની મદદથી સરળતાથી સમજી શકાય. તો F2 પેઢીને આપણે જો એના જનીન પ્રકાર પ્રમાણ જોઈએ, જનીન પ્રકાર પ્રમાણ તો તે પૈકી સમયુગ્મી ઊંચા એક છોડ છે, વિષમયુગ્મી ઊંચા એવા બે અને એક શક્યતા સમયુગ્મી બીજા માટે એટલે કે 1 to 1 એનો રેશ થાય. એવી જ રીતે આપણે સ્વરૂપ પ્રકાર પ્રમાણ જોઈએ તો ત્રણ છોડ ઊંચા જોવા મળે છે બાહ્ય દેખાવમાં અને એક છોડ નીચો એટલે કે 3 રેસ 3/1 નું ત્યાં પરિણામ જોવા મળે. આવું આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં તારવી શકીએ. અહીંયા સાબિત થાય છે કે કોઈ એક જ લક્ષણ માટેના સંકરણની વાત થઈ, તેમાં એક કરતાં કોઈ નવા લક્ષણ માટેની વાત કરવામાં આવેલી નથી. અને આ વસ્તુ પણ સાબિત થાય છે કે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ માટે કોઈ એક જનીન જવાબદાર છે. એક જ જનીનમાં આ બે લક્ષણ એક લક્ષણ કે જેની વિરોધાભાસી અભિવ્યક્તિનું સૂચન થઈ શકતું હોય એટલા માટે તેને એક સંકરણનો પ્રયોગ અથવા તો એક જનીનનું વારસાગમન, એક જનીનની આનુવંશિકતા પણ કહી શકો. હવે આ જ વસ્તુને જો આપણે બીજા ચાર્ટ દ્વારા અથવા તો ગાણિતિક રીતે જો સાબિત કરવું હોય એટલે કે અહીંયા આપણી શક્યતાઓ પ્રમાણે જોઈએ તો ગાણિતિક દ્વિપદી સંઘનીયતા એને આધારે પણ આ સૂત્રને તેને જે એક સંકરણનો પ્રયોગ કે જેના પરિણામો મળે છે એવા જ પરિણામને આપણે સાબિત કરી શકીએ. તો એના માટેનું એક સૂત્ર છે a+b². તો આ સૂત્રને જો આપણે વિસ્તૃત કરીએ તો એ અહીંયા થશે a²+2ab+b² કે જેનાથી તમે પરિચિત હોય. તો આ ગાણિતિક દ્વિપદીનું જે સંઘનીયતાનું સૂત્ર છે તેના આધારે પણ આપણે ચર્ચા કરીએ. તો આપણે પહેલા વાત કરીએ તો અહીંયા ઊંચા અને નીચા છોડ હતા તેના બધા છોડ ઊંચા જોવા મળે, પણ જ્યારે તેમાં સ્વફલન દર્શાવેલું હોય તો આ પ્રકારનું રિઝલ્ટ, આ પ્રકારનું પરિણામ કઈ રીતે મળતું હોય તો અહીંયા આપણે વિચાર કરીએ કે આ છોડ કે જે કેપિટલ T અને સ્મોલ t દર્શાવતો ઊંચો છોડ છે. કેપિટલ T અને સ્મોલ t બંને વિરોધાભાસી અસમાન કારકો દર્શાવતો વિષમયુગ્મી ઊંચો છોડ હોય ત્યારે
તેમાંથી જન્યુ બનવાની શક્યતા 50% માં કેપિટલ T ની શક્યતા પણ 50% છે અને સ્મોલ t ની શક્યતા પણ 50% છે. 50% એટલે આપણે એને 1/2 તરીકે ઓળખીએ. અહીંયા પણ આ શક્યતા 50% 1/2. હવે એને આપણે વિચાર કરીએ કે જો આ સૂત્ર અનુસાર આપણે એને સ્વીકારીએ કે જેની આવૃત્તિ 1/2 પ્રમાણે વિચારતા હોય તો a² a + b² ની જગ્યાએ આપણે વિચારી શકીએ 1/2 કેપિટલ T + 1/2 સ્મોલ t². એને આપણે a અને b પ્રમાણે રજૂઆત કરીએ તો સૂત્ર અનુસાર અહીંયા બનશે 1/2 કેપિટલ T² + 2 ઇન્ટુ બ્રેકેટ 1/2 કેપિટલ T 1/2 સ્મોલ t પ્લસ અહીંયા b² એટલે આપણે વિચારીએ b માટે આપણે ધારેલું 1/2 સ્મોલ t². ઓકે, તો હવે આપણે તેને વિસ્તૃત કરીએ ત્યારે તો 1/2 કેપિટલ T² એટલે કે અહીંયા બનશે 1/4 કેપિટલ T કેપિટલ T t² એટલે કે આપણે એને લખીએ કેપિટલ T પ્લસ અહીંયા જો આવી રીતે વિચારીએ તો અહીંયા બનશે 1/2 આ બે 1/2 કેપિટલ T સ્મોલ t આવી એક રજૂઆત મળશે. અને જો આને આપણે વિચારીએ તો 1/4 સ્મોલ t² એટલે કે સ્મોલ t સ્મોલ t. તો આ રજૂઆત પ્રમાણે તમે વિચારો કે 1/4 એટલે 4 પૈકીનો એક કે જે સમયુગ્મી ઊંચા છે. 4 પૈકીનો એક છોડ કે જે સમયુગ્મી ઊંચો છોડ દર્શાવે છે. એવી જ રીતે આના માટે આપણે વિચારીએ કે 4 પૈકીના 2 કે જે વિષમયુગ્મી ઊંચા છોડ દર્શાવે અને 4 શક્યતાઓ પૈકીની એક શક્યતા કે જે સમયુગ્મી નીચો છોડ દર્શાવે. એટલે કે અહીંયા જે ગાણિતિક દ્વિપદીના સૂત્ર અનુસાર પણ આપણે તારવી શકીએ કે તેનો રેશ 1:2:1 તરીકે જનીન પ્રકાર પ્રમાણ દર્શાવીએ અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ તરીકે 3:1 એટલે કે એક અને આ બે 3 ઊંચા અને એક નીચા એવી રીતે દર્શાવી શકાય છે. હવે અહીંયા એક સંકરણનો પ્રયોગ પૂરો થાય અને તેના વિશેની જે માહિતી હતી એની જે તારવણી હતી એવી તમે બીજા ઘણા લક્ષણો માટે ઉપયોગ કરી શકો. તો આવું જે લક્ષણની તમારી રીતે તમે પ્રયત્ન કરી શકો કોઈ એક બાબત માટે. તો હવે એક લક્ષણ આપણે વાત કરીએ કે વટાણાના જે બીજ હોય, વટાણાના બીજ હતા એના વિરોધાભાસી લક્ષણો, તો બીજનો આકાર એના વિરોધાભાસી લક્ષણો તરીકે આપણે જોઈ ગયા કે એક પ્રભાવી હતા અને એક પ્રચ્છન્ન હોય. તો એમાં જે ગોળ આકાર હતો એ પ્રભાવી હોય અને ખરબચડો આકાર કે જે પ્રચ્છન્ન. તો ગોળ આકાર માટે તમે એના માટે જે તમારે મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો થાય, ગોળ માટે આપણે ઉપયોગ કરીએ કે જેને આપણે ઇંગ્લિશમાં રાઉન્ડ તરીકે ઓળખીએ તો એનો ફર્સ્ટ લેટર કેપિટલ R આવશે કે જે પ્રભાવી છે. તો ખરબચડો પ્રચ્છન્ન હોવાથી તેને આપણે સ્મોલ r તરીકે લેશું. એને આધારે પણ તમે આ પ્રયોગની તારવણી કરી શકો અને એને આધારે પણ તમને આ જ પ્રકારના રિઝલ્ટ મળશે. કારણ કે એક સંકરણના પ્રયોગમાં બધા જ લક્ષણો માટે એક સમાન પરિણામ જોવા મળે જે તમે તમારી રીતે પ્રયત્ન પણ કરી શકો છો. તો આગળ આપણે જોવાનું છે કસોટી સંકરણ, તેના માટેનો પ્રભાવીપણાનો નિયમ છે, વિશ્લેષણનો નિયમ છે, આવા કેટલાક યાદચ્છિક લક્ષણો માટેના નિયમની ચર્ચા કરશું. થેન્ક યુ.